Good morning. Praise the Lord. Hallelujah. સુંદર સવારની સલામ. પ્રભુમાં આપણી આશા રદ જવાની નથી, નહીં? પ્રભુનું વચન કહે છે, કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખરેખર આપણા ઈશ્વર બહુ જ મહાન પ્રભુ છે. આમ જનરલી હું તારીખ બોલતો નથી, પણ છેલ્લા કેટલાક દિવસથી આ સાક્ષી મારા મનમાં યાદ આવે છે. કદાચ કોઈને માટે પ્રભુ ઉત્તેજન આપે, હિંમત આપે, બળ આપે, કોઈની સાથે વાત કરે માટે આ દિવસને યાદ કરતા હું તમારી આગળ એનો બનાવ રજૂ કરવા માંગુ છું. 8 ઓગસ્ટ સૌપ્રથમ જે પ્રભુ મંદિરમાં હું જ્યાં સેક્રેટરી હતો ત્યાં એ ચર્ચની પ્રથમ વર્ષગાંઠ હતી અને આગલા દિવસે 7 તારીખે એટલે 6ઠી રાત્રે અને 7મીની વહેલી સવાર મારી દીકરી, જે હું અત્યારે જે જગ્યાથી બોલી રહ્યો છું એ મારો પહેલાં સૂવાનો રૂમ હતો, એની બાજુમાં બીજો એક રૂમ છે જ્યાં અત્યારે હું સૂઈ જાઉં છું. ત્યાં મારી દીકરી સૂતી હતી અને એને કરાર સાથે, રડવા સાથે તેણે બૂમ પાડી મને. હું ત્યાં ગયો અને તેને પુષ્કળ સખત દુખાવો હતો અને આવો દુખાવો અગાઉ પણ તેને થયો હતો અને અમે ઘણીવાર સોનોગ્રાફી કરાવી પણ એ દુખાવો પકડાતો ન હતો. અને એ રાત એ કરાતી હતી. હું ડૉક્ટર બોલાવી લાવ્યો પણ કોઈ રીતે એને સારું થતું ન હતું. ડૉક્ટર પાસે ઇન્જેક્શન જે દુખાવાનું હોય હતું નહીં, ગોળી પેટમાં રહેતી ન હતી અને સૌથી ખરાબ કે જે પણ કહે, મારી નબળી પરિસ્થિતિ એવી હતી કે મારા ખિસ્સામાં 600 રૂપિયા હતા અને એ 600 રૂપિયા મારે બીજા દિવસે મારી દીકરીને આપવાના હતા કે એની એક્ઝામ ફી BBAના પ્રથમ વર્ષની ભરવાની હતી. અને હું રાત્રે મારું એક વેહિકલ હતું સ્પિરિટ બજાજ, એને લઈને હું રાત્રે નીકળ્યો હતો. રસ્તા પર ફરતો હતો, કોઈ મેડિકલ સ્ટોર ખુલ્લો મળે, 24 કલાકનો કોઈ સ્ટોર મને દેખાય અને જ્યાંથી મને આ ઇન્જેક્શન મળે. ડૉક્ટરે જે મને કીધું હતું પણ ઇન્જેક્શન મળ્યું નહીં. રડતો રડતો રાત્રે 3 વાગે હું મારા શહેરમાં ફરતો હતો. ત્યાં પપ્પાનો ફોન આવ્યો કે બેટા આવી જા, તારી દીકરીને અત્યારે સારું છે, ઊંઘી ગઈ છે. હું રાત્રે આવ્યો, બીજા દિવસે કોલેજમાં રજા લીધી, એને હું હોસ્પિટલ લઈ ગયો. હોસ્પિટલમાંથી સોનોગ્રાફી કરાવી, બીજી જગ્યાએ કરાવી, બહાર હું જ્યાં અગાઉ જતો તેની બીજી જગ્યાએ, અને ત્યાં એ સોનોગ્રાફીમાં આવ્યું કે આંતરડા સુધી અંદર એપેન્ડિક્સ ચાલ્યું ગયું છે અને બિલકુલ પાકીને ફાટવાની તૈયારીમાં છે. રિપોર્ટ અમે જાણતા ન હતા, અમે લઈને આવ્યા. રસ્તામાં દીકરીએ ખાધું નહોતું, એને એ જ પૈસામાંથી થોડો નાસ્તો કરાયો. હોસ્પિટલ ગયા, ડૉક્ટર કહે છે અત્યારે જ ઓપરેશન કરવું પડશે. મેં કહું સર હમણાં જ ખાધું છે એણે. અમે સમય માગ્યો, ઘેર આવ્યો. હવે ચિંતાનો વિષય પણ એ કે નાણાં વગર શું થશે, ઓપરેશન જો નહીં કરાવું તો એ ફાટવાની તૈયારીમાં હતું. અને એ સમયમાં પ્રભુમાં મારા એક રિલેટિવ હયાત હતા, જેમને વિનંતી કરી, શહેરથી બહાર રહેતા હતા. અમે પ્રભુમાં તેઓએ એ રકમ જે મને ભરવાની હતી એ રકમ તેમણે મોકલી આપી. એ દિવસ હું જીવનમાં ક્યારેય પણ નથી ભૂલતો, કેમ કે સમયમાં મારી પાસે ન તો નાણાં હતા, કોઈ માણસની ઓળખાણ હતી અને એ સમયમાં
દીકરીને લઈ અને આપણે લાગણીશીલ એનો દુખાવો, એની તકલીફ આપણે જોઈ પણ ન શકીએ, બાળકોના આંસુઓને. અને એવા સમયમાં રાત્રે મને હજુ પણ યાદ છે કે હું મારા સ્પિરિટ વ્હીકલ પર રડતો જાઉં, પ્રાર્થના કરું, મોટેથી પ્રાર્થના કરું. કદાચ કોઈ જુએ તો કે આ ગાંડો માણસ રાતે રખડવા નીકળ્યો છે, મોટેથી બોલે છે. પ્રાર્થના કરતો કરતો હું ઘરે આવ્યો, પ્રભુને સોંપ્યું. ઓપરેશન થયું અને બીજા દિવસે રવિવારનો સવાર બર્થડે ચર્ચની અને મારે વગાડવાનો હતો. અને હું ચર્ચમાં ગયો અને ત્યાં આગળ પ્રભુનો આભાર માન્યો. અને ત્યારબાદ બપોર પછી હું ફરી હોસ્પિટલ ગયો. અને ખરેખર આ દિવસ કે જે મારા માટે હંમેશાના માટે યાદગાર રહ્યો. કશું નહોતું, દીકરીની ફી પણ કોઈએ ભરી દીધી, એમના મિત્ર મંડળમાંથી પાછળથી મેં આપી. પરંતુ એ સમયમાં બધી ચિંતાઓ હતી, એની ફી ભરવાની, એક્ઝામ ટાઈમ, ઓપરેશન કરવાના નાણાં, અને એકદમ જીવન મરણ વચ્ચે એ ફાટવાની અણી પર હતું. અને એ એપેન્ડિક્સના લીધે એ દુઃખથી હેરાન થતી હતી અને પકડાતો નહોતો એ રોગ. અને ઘણી બધી એવી બાબતો આજે પણ એ સમય મારા જીવનમાં જ્યારે હું યાદ કરું છું ત્યારે આભાર સ્તુતિ સાથે પ્રભુની આગળ નમી જાઉં છું. કેમ કે એ જીવન પ્રભુએ મારી દીકરીને આપ્યું, એ વ્યવસ્થા પ્રભુએ આપી. અને મને એ દિવસથી પ્રભુએ જણાવ્યું કે જો હું તારા માટે કેવા કામો કરી શકું છું. નહીં, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તેમ છતાં હું ચોક્કસ કહું છું કે એ સમય દરમિયાન હું બધું જ કરતો હતો પ્રભુ માટે. જાણે સેક્રેટરી હતો, ક્વાયરમાં વગાડતો હતો, ક્વાયર ડાયરેક્ટર હતો, પણ હું જે રીતે પ્રભુની સાથે જોડાયેલો રહેવો જોઈએ, જેમ કે જે શબ્દ વાપરે છે કે પાર્ટ ટાઈમ ક્રિશ્ચિયન, હે ને, હું પાર્ટ ટાઈમ ક્રિશ્ચિયન હતો, અડધો ખ્રિસ્તી હતો, જેનાથી હું ફૂલ ટાઈમ નોકરી કરતો, શૈતાનને હરાવી શકો એવી પરિસ્થિતિમાં ન હતો. પણ આજે પ્રભુએ મને ફૂલ ટાઈમ ખ્રિસ્તી થવાને માટે પસંદ કર્યો, તેના મજૂર તરીકે મને મારો ઉપયોગ કર્યો. અને આજે તમારી આગળ હું પ્રભુમાં આ બોલી રહ્યો છું. એ સમયમાં 7 વાડી પર જો આવે બોલવાનું તો હું તેથી ગાયબ થઈ જાઉં. શુક્રવારની પ્રાર્થના મીટિંગ હોય તો ગાયબ થઈ જાઉં, કેમ કે પ્રાર્થના કદી કરાઈ નથી, પ્રાર્થના કરી શકાતી નથી, વચન બોલાતું નહોતું. પણ આજે પ્રભુમાં હજારો લોકો સામે પણ પ્રભુ ઊભો કરી દે છે તો બોલી શકાય છે. અને મેં જોયું કે આપણું કામ તો ઊભા રહેવાનું છે. પ્રભુ શબ્દ આપે છે, પ્રભુ પવિત્ર આત્મા પિતા દ્વારા દોરવણી આપે છે, પવિત્ર આત્મા પિતા આપણને મદદ કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, પ્રભુ પર જ્યારે આપણે ભરોસો રાખીએ છીએ ત્યારે અશક્ય માર્ગો આપણા જીવનની અંદર પ્રભુ ખુલ્લા કરે છે. હાલેલુયા. મારી પણ એવી જ પરિસ્થિતિ હતી. ઓપરેશન માટે એટલી મોટી રકમ, દીકરીનું જીવન, તેની કોલેજની ફી, બધું જ મારા માટે એ સમયે જાણે મને સવારમાં કંઈ જ ખબર નહોતી, હું શું કરીશ શું નહીં, બધું પ્રભુને સોંપી દીધું. અને પ્રભુએ કહ્યું તું શાંત રહે, હું તારા માટે કામ કરીશ. અને પ્રભુએ વારા પરથી બધા રસ્તા ખુલ્લા કર્યા. ત્યારબાદ સાંજે પણ ઘણા પ્રભુના એવા મિત્ર મંડળમાં અને સગાઓમાં ફોન આવ્યા, કંઈ જરૂર હોય, નાણાંની જરૂર હોય તો પણ કહેજો. આ પ્રભુની કૃપા છે. પ્રભુ એક નહીં અનેક માર્ગ પ્રભુએ ખુલ્લા કર્યા. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આપણે પ્રભુમાં વિશ્વાસ કરીએ છીએ, ભરોસો કરીએ છીએ, ત્યારે ચોક્કસ પ્રભુ આપણા જીવનની અંદર કામ કરે છે. હાલેલુયા. પ્રભુમાં ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ, આપણી આશા રદ જશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. આવનારી પ્રાર્થના સાથે આ દિવસની શરૂઆત કરીએ. વહાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ સુંદર સમય લીધે, સુંદર સવારના લીધે પ્રભુ. અને પ્રભુ આ સુંદર તકના માટે અમે તમારો આભાર માનીએ છીએ કે તમારું ભજન કરવાના માટે તમે અમને આટલી સુંદર વ્યવસ્થા આપી, જગ્યા આપી. અને પ્રભુ આજે સવારમાં તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. પ્રભુ તમારું ભલું પવિત્ર નામ
લેવાના માટે પ્રભુ તમે અમને તક આપી છે, ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ અમે તમારી કૃપા વિશે આજે સવારમાં વાત કરી, તમારી દયા વિશે, તમારી સંભાળ વિશે પ્રભુ, અને તમે કઈ રીતના અજાયબ રીતે મદદ કરો છો પ્રભુ એ વિશે પ્રભુ અત્યારે અમે જાણ્યા છે પ્રભુ. અને પ્રભુ જે કામો તમે અમારા જીવનમાં કર્યા છે પ્રભુ એને પ્રભુ અમે યાદ કરતા પ્રભુ, અમારા દરેકની પાસે પ્રભુ આવી એક સાક્ષી છે પ્રભુ, ત્યારે પ્રભુ એ સર્વ યાદ કરતા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અને આગળ પણ પ્રભુ અમે તમારા પવિત્ર બુલંદ નામમાં પ્રભુ તમારા પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા આમ જ પ્રભુ અમે તમારામાં આગળ વધીએ પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુ, અને પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છીએ ત્યારે ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ તમે આ દિવસમાં અમને આગળ વધવાને માટે તમે મદદ કરો, સહાય કરો, તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો પ્રભુ. જે વાનાની અગત્યતા છે વાના પૂરા પાડો, તંદુરસ્ત રોજ સાજા કરો. ભાઈ દિલીપને પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપો, ભાઈ નિતેશને પ્રભુ પિતા તમે સંપૂર્ણ સાજાપણું આપો, સુગર લેવલને નોર્મલ કરો પ્રભુ. અને જે કંઈ તેમને રોજગારની અને પ્રભુ જે કંઈ તેમના આવકના પ્રશ્નોની પ્રભુ મુશ્કેલીઓ છે ને તમે હંમેશાના માટે તમે દૂર કરજો એવી પ્રાર્થના કરે છે. ઘણા બધા એવા લોકો છે પ્રભુ હોસ્પિટલોમાં છે કે જેમની પાસે સારવારના માટે નાણાં નથી, તો અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારો આત્મા પ્રભુ એ જગ્યા પર તમે ઉતારો, અને પ્રભુ તમારા દૂતો દ્વારા ત્યાં સહાય અને મદદ મોકલજો પ્રભુ, એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. પ્રાર્થના કરીએ છીએ તમારું ભલું નામ દરેક લોકો જાણે, જેઓ હજુ સુધી તમને ઓળખતા નથી તેઓને તમારી ઓળખાણ થાય, દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એ વચન પરિપૂર્ણ થાય એવી પ્રાર્થના કરે છે પ્રભુ. એના માટે અમારો પણ ઉપયોગ કરો, અમારી સેવાઓને આશીર્વાદિત કરો, રોજ હજારો લાખો આત્મા અમે જીતી શકીએ. એના માટે અમારી સેવાઓને પણ તમે વધારે ધારદાર, વધારે પ્રભુ શક્તિશાળી પ્રભુ તમારા પવિત્ર આત્માથી ભરપૂર કરીને તમે કરો, જેથી કરીને પ્રભુ અંધકારની સત્તાઓ સામે પ્રભુ પિતા જીત થાય પ્રભુ પિતા, અને પ્રભુ ઘણા બધા તમારા લોકોનો બચાવ કરી શકાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, માદાઓને તમે સાજાપણું આપજો પ્રભુ પિતા, જ્યાં લડાઈ ઝઘડો છે ત્યાં શાંતિ આપજો, કાનૂની બાબતોમાં તમે વિજય અપાવજો પ્રભુ પિતા, અને જેમની સાથે અન્યાય થયો છે પ્રભુ, પડાવી લેવામાં આવ્યો છે તમે તેમનું સગડું તમે પાછું અપાવજો પ્રભુ. તમારી સેવિકા માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તેમના ખેતરમાં એ કડવા નામો જે કડવા બીજની જેમ પ્રભુ ઉમેરવામાં આવ્યા છે એને તમે ખાલી જ કરજો, તેનો કબજો તમે તેને અપાવજો. તમારી સેવિકાઓને બંને પ્લોટ પણ પ્રભુ, તમારી સેવિકાના બંને મકાનો પણ વેચાય પ્રભુ, એવી અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. પ્લોટ માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, તમારા સેવકનો એ વેચાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. મિનિસ્ટ્રીનું પ્રભુ કાર્યને પ્રભુ તમે રૂકાવટથી દૂર રાખો પ્રભુ પિતા, જે કંઈ પ્રભુ અંધકારની સત્તા કે સત્તાની બાબતો પ્રભુ પિતા એને રૂકાવટ નાખી રહી છે પ્રભુ, એને દૂર કરો. સતાવનારાના પ્રભુ તમે હૃદય બદલજો પ્રભુ, તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો પ્રભુ તમે આશીર્વાદ આપો પ્રભુ પિતા. ઘણા બધા લોકોને વિદેશ જવું છે, વિદેશ જવાના માટે સહાય કરો, મદદ કરો પ્રભુ. તેમને જે તે ડોક્યુમેન્ટ્સ જોઈએ છે ડોક્યુમેન્ટ્સ અપાવો, જે પ્રમાણે નાણાંની વ્યવસ્થાની જરૂર નાણાં અપાવો પિતા, લોન અપાવો પ્રભુ પિતા, જે તે બાબતોને જે માટે અગત્ય છે એ લોન પ્રભુ તમે તેઓને અપાવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા ખાસ પ્રાર્થના કરીએ છીએ જેમને પ્રભુ વિઝામાં પ્રોબ્લેમ છે પ્રભુ પિતા, જેમને પાસપોર્ટમાં પ્રોબ્લેમ છે તેમાં તમે સહાય કરો, ઇન્ટરવ્યૂમાં પ્રભુ તમે પાસ કરાવો, જુદી જુદી પરીક્ષાઓ તમારા બાળકો જે દેશ અને વિદેશમાં આપી રહ્યા છે પ્રભુ તેમને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, કે તમારા બાળકો એ વિદેશની અંદર પણ આ પરીક્ષા જેઓ આપે એમાં પાસ થાય પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ ભણવાને લઈને પ્રમોશન માટેની પરીક્ષાઓમાં તમારા બાળકોને પાસ કરજો પ્રભુ. જેમનો કોન્ટ્રાક્ટ રિન્યૂ થાય ને તેમનો કોન્ટ્રાક્ટ રિન્યૂ થાય પ્રભુ પિતા, બદલી માટે જેઓ પ્રયત્ન કરે તેમને બદલીમાં પ્રભુ સફળતા મળે પ્રભુ. જેમને યોગ્ય જોબની જરૂર છે પ્રભુ તમે તેમને યોગ્ય પ્રભુ જોબ પૂરી પાડજો પ્રભુ પિતા. જે કંઈ તેમનું આયોજન છે આયોજનને આશીર્વાદ આપો, જે જરૂરિયાત છે પ્રભુ એ જરૂરિયાતો પૂરી પાડો પ્રભુ. આર્થિક રીતે ઊભા કરો, દેવાઓમાંથી પ્રભુ તમે તમારા બાળકોને બહાર કાઢો પ્રભુ. વિધુરો વિધવા બહેનો, અનાથ મંદબુદ્ધિ લોકો, માનસિક રોગી વિકલાંગોની પ્રભુ તમે સાથે રહો. ખાસ પ્રાર્થના કરી છે આ સમયમાં જે પ્રભુ વડીલો પ્રભુ એકલા છે પ્રભુ, જ્યારે પ્રભુ તેમના બાળકો દૂર છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એ ઘરોમાં પ્રભુ તમારી શાંતિ આવે પ્રભુ પિતા. હા પ્રભુ, માતા પિતા, પુત્ર પુત્રવધુ, પૌત્ર પૌત્રીઓ સાથે પ્રભુ તેમનો આ છેલ્લો સમય પૃથ્વી પરનો તેઓ ગાડે પ્રભુ પિતા, એની વચ્ચે જે કંઈ રૂકાવટ હોય પ્રભુ તમે દૂર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. જેમને અસ્થમાનો રોગ છે પ્રભુ, એક ભાઈને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, એ શહેરની અંદર પ્રભુ પિતા તમારો આત્મા ઉતારો અને એ અસ્થમાનો રોગ પ્રભુ તમે હંમેશા માટે દૂર કરો. જે બેનને પ્રભુ પિતા યાદદાસ્તનો પ્રોબ્લેમ છે પ્રભુ, એ બેનને પ્રભુ
પિતા તમે કંટ્રોલમાં લો અને પ્રભુ અચાનક પ્રભુ તે જે કંઈ ભૂલી જાય છે એ બાબતમાંથી એ દુષ્ટતાના બંધનો પ્રભુ તમે દૂર કરજો એવી પ્રાર્થના કરી છે. જ્યાં કંઈ અંધકારની સત્તા છે પ્રભુ તમારું રક્ત અમે કબૂલ કરીએ છીએ પ્રભુ, તમારો પવિત્ર અગ્નિ પડે ને પ્રભુ એ અંધકારની સત્તાઓ નાશ પામે પ્રભુ પિતા. હા પ્રભુ, દરેક ઘર જ્યાં કંઈ અવાજ સંભળાઈ રહ્યો છે પ્રભુ એ દરેક ઘરને તમે આશીર્વાદિત કરજો, પાળ પર વસાવેલું નગર સમાન બનાવજો, ઉછીનું આપનાર બનાવજો, શિર બનાવજો અને પરમેશ્વર પિતા પૂછ નહીં પ્રભુ પિતા શિર બનાવજો અને ઉછીનું પ્રભુ આપનાર બનાવજો, લેનાર નહીં, અને નદીની પાસે રોપેલા ઝાડ જેવા તેમને કરજો. મિનિસ્ટ્રીને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ સેવાને આશીર્વાદિત કરજો, અમારા બંધ દરવાજાને ખુલ્લા કરજો, જે ગુમાવ્યો છે બમણા આશીર્વાદ સાથે પાછું આપજો. તમે અમારો સ્ત્રોત બનજો પ્રભુ, વાહનના રૂપમાં જે તમને વિનંતી કરી છે, અગત્યતાઓ છે પ્રભુ એ તમે જાણીને પ્રભુ અમારા માટે વાહનના પ્રશ્નો દૂર કરજો. અને પ્રભુ જે સગવડોની પ્રભુ આજે આ દિવસ પસાર કરવા માટે અમને બધાને અગત્યતા છે પ્રભુ એ સર્વ જરૂરિયાતો તમે પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રહેજો. અમારા હાથના કામોને તમે આશીર્વાદિત કરજો, સફળ કરજો અને પ્રભુ દરેકના આંખના આંસુને આનંદ બદલજો. અને પ્રભુ હવે પછી કોઈનું મુખ ઉદાસ ન રહો પ્રભુ, પાપોની ક્ષમા આપીને પ્રભુ ફરીવાર સાધના સમયે તમારું ભજન કરતી લીલાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.